નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શિવના મહિમા, શિવ ભક્તિ એ વિષય ઉપર આપણે થોડી વાતો ચાલુ કરવાની છે. શ્રાવણ મહિનો ચાલુ થશે. શ્રાવણ મહિનો આવે એટલે આપણે શિવની ભક્તિમાં, શિવના પૂજન અર્ચનમાં જોડાઈ જતા હોઈએ છીએ. શ્રાવણ માસ એટલે શિવનો મહિનો. શિવ ભગવાન છે ભોલેનાથ, એનો આખો મહિનો શ્રાવણ મહિનાની પૂજા થતી હોય છે. શ્રાવણ નામ છે, શ્રવણ નક્ષત્ર ઉપરથી શ્રાવણ નામ પડ્યું. શ્રવણ નક્ષત્ર, શ્રવણ એટલે સાંભળવું, સાંભળવું. હવે શ્રવણ એટલે સાંભળવું અને શિવના ગુણગાન ગાવા. શ્રાવણ શિવનો મહિમા, શિવનો મહિમા. હવે શિવની ભક્તિ કરીએ, શિવના મહિમાની વાતો કરીએ, તો હું તો એમ કહું છું કે આખો મહિનો વાત કરીએ તો પણ શિવના ભક્તિ કે શિવના મહિમાનો આપણે એટલી વાતો કરી શકીએ એમ નથી. દેવોના દેવ મહાદેવ છે. જેટલી પણ વાત કરીએ એમના વિશે એટલી ઓછી છે. ભોલેનાથ શિવ ભગવાન ભોલેનાથ સાકાર પણ છે અને નિરાકાર પણ છે. જેને ભક્તિ માર્ગમાં જવું છે એને માટે સાકાર સ્વરૂપ છે. જેને જ્ઞાન માર્ગમાં જવું છે નિરાકાર સ્વરૂપ છે. કોઈ પણ વ્યક્તિ એમ કહી શકશે નહીં કે મારી અંદર જે બિરાજમાન થયા છે જ્યોત સ્વરૂપે, આત્મા લિંગ કહેવાય છે, જ્યોત સ્વરૂપ તો દરેક વ્યક્તિમાં હોય જ છે. શિવ બિરાજમાન છે જ. આપણે એનો ઇનકાર કરીએ તો કંઈ નથી રહેવાના એવું નથી, છે જ. આપણે આ જે બધી વાતો કરીએ છીએ તો એ અંદર બિરાજમાન છે તો જ વાત થઈ શકે છે. પરમ તત્વ છે અને એ જે પરમ તત્વ છે એ જ શિવ છે. નિરાકાર સ્વરૂપ છે અને સાકાર સ્વરૂપ આપણે બહાર જોઈ શકીએ છીએ. તો શિવનું જે સાકાર સ્વરૂપ છે એ લિંગ સ્વરૂપ છે, લિંગ સ્વરૂપ છે. હવે આમ જોઈએ તો લિંગ એ સાકાર પણ કહેવાય અને નિરાકાર પણ કહેવાય. સાકાર અને નિરાકાર એ બંને કહી શકાય લિંગને. લિંગ એટલે ચિહ્ન, લિંગ એટલે ચિહ્ન. તો ભગવાન ભોલેનાથનું આ જે લિંગ સ્વરૂપે આપણે જે કંઈક પૂજન અર્ચન કરીએ તે સાકારનું પણ કરીએ છીએ અને નિરાકારનું પણ કરીએ છીએ. સાકારનું બહારથી કરીએ છીએ, નિરાકાર આપણી અંદર છે બિરાજમાન, એનું પૂજન કરીએ છીએ. તો આ શિવ મહિમાની આપણે થોડી વાતો કરવી છે. શ્રાવણ મહિનો આવે છે, શરૂઆત થશે અને શિવની ભક્તિમાં, શિવના મહિમાની વાતો કરીએ, સાંભળીએ. મહિમા કહ્યું છે મેં, ભક્તિની મહિમાની બધી વાતો જે આપણે કરીએ છીએ, શિવની સાંભળીએ છીએ, એ મહિમા છે શિવનો. તો શિવની ભક્તિ કરીએ, શિવનો મહિમા આપણે જે કંઈ એના ગુણગાન ગાઈએ, સાંભળીએ કાનથી, આપણું મન પવિત્ર થશે અને મન પવિત્ર થશે તો એ નિરાકાર સ્વરૂપને આપણે ઓળખી શકશું, મને એમ લાગે છે. કાલે પાછા થોડી વાતો કરીશું. તમે જોતા રહેજો, બીજાને પણ જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.